સમાચાર શામળાજીથી સામે આવી રહ્યા છે। શામળાજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર છે તે પોલીસે જપ્ત કર્યું છે। પોલીસે બાતમીના આધારે વાહન ચેક કરતા જે ટ્રક છે તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 63.40 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે પેટીઓ છે તે 389 જેટલી પેટીઓ છે તે જપ્ત કરી છે। ઇલેક્ટ્રિક સામાનની યાદમાં આ વિદેશી દારૂનો જથ્થો છે તે ગુજરાતમાં ઘુસાડતો હતો ત્યારે પોલીસે ટ્રક સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। તો પોલીસે રાજસ્થાનના 25 વર્ષીય ગમંડારામ ગોદારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર છે તે પોલીસે જપ્ત કર્યું છે। પોલીસે બાતમીના આધારે વાહન ચેક કરતા જે ટ્રક છે તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 63.40 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જે પેટીઓ છે તે 389 જેટલી પેટીઓ છે તે જપ્ત કરી છે। ઇલેક્ટ્રિક સામાનની યાદમાં આ વિદેશી દારૂનો જથ્થો છે તે ગુજરાતમાં ઘુસાડતો હતો ત્યારે પોલીસે ટ્રક સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। તો પોલીસે રાજસ્થાનના 25 વર્ષીય ગમંડારામ ગોદારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।